નમસ્કાર. હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય, ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર 17માં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત તથા સાંધાના રોગો, કમરની તકલીફ, ચામડીના રોગો, શરદી, ઉધરસ, દમ, ડાયાબિટીસ, મેલેરિયા, અશક્તિ, સ્ત્રી રોગ, બાળ રોગ, હરસ, મસા, પથરી, લોહીની ઉણપ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો, નાના બાળકો માટે સુવર્ણપ્રાશન તથા જૂના હઠીલા રોગોની તપાસ સાથે આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પસમાં માંજરપુર, મકરપુરા સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. વોર્ડ નંબર 17ની અંદર જે ચિત્રકૂટ સોસાયટી છે, હાઉસિંગ સોસાયટી, એની સામે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન રાખ્યું છે. હવે તમે જાણો છો કે જે રીતે અત્યારે કોરોનાની શરૂઆત થઈ છે અને લોકોનું સ્વાસ્થ્યને એને હાનિ ના પહોંચે તેમજ બધા તંદુરસ્ત રહે તે માટે આયુર્વેદિક કેમ્પનું આયોજન કર્યું છે. બીજું કે આ ઋતુ બદલીનું અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે, ઋતુ ફેરબદલી થઈ રહ્યું છે, ઘણા લોકોને વાયરલ થઈ રહ્યું છે. એના માટે લોકોની મદદ હેતુ લોકોને સરકારી હોસ્પિટલ છે કે દવાખાનું છે, ખાનગી દવાખાનું, એમાં લાઇનમાં ઊભું રહીને હેરાન પરેશાન ના થવું પડે એટલે એમના જ આંગણે આ વખતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આંખના ડૉક્ટર દ્વારા નંબર તપાસીને રાહત દરે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અંદાજિત 80થી 90 લોકોનો ગણતરી છે, ત્યાં સુધી લોકો આવશે અહીંયા કરવા.